ચાલો તો છેલ્લે આપણે આદર્શ વાયુ માટે પૂર્વધારણા ભણી ગયા હતા. હવે એ પૂર્વધારણાઓને આપણે ધ્યાનમાં રાખીને આદર્શ વાયુનું આપણે દબાણના સૂત્ર મેળવવાના છે. આદર્શ વાયુ માટે દબાણ, બરાબર, એના આખા સૂત્રોની આપણે ગણતરી કરવાની છે. તો એની માટે તમને અહીંયા આદર્શ વાયુ મોડલ એક આપણે ધ્યાનમાં લઈએ કે ધારો કે આ એક એલ લંબાઈનો સમઘન છે, એમાં આદર્શ વાયુ ભરેલો છે. એક એલ લંબાઈનો સમઘન છે, એમાં શું કર્યું છે, આદર્શ વાયુ આમાં ભરેલો છે, બરાબર. એટલે એમાં વાયુ જે છે એના અણુઓ આમાં રહેલા છે. ચાલો હવે પૂર્વધારણા પ્રમાણે આપણે એવું ભણી ગયા હતા કે ભાઈ આ જે વાયુના અણુઓ છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે, બરાબર, મોટી સંખ્યામાં અણુઓ હશે, બરાબર. બીજું, અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. ત્રીજું, જ્યાં સુધી અથડાય નહીં ત્યાં સુધી ન્યૂટનના પ્રથમ નિયમનું પાલન કરતા હશે, એટલે કે સુરેખ પથ ઉપર ગતિ કરતા હશે, બરાબર. ચાલો તો એલ લંબાઈનો એક સમઘન ધ્યાનમાં લઈએ, એમાં જે આદર્શ વાયુ ભરેલો છે એમને ધ્યાનમાં લઈએ. એમાંના કોઈ એક અણુની આપણે વાત કરીએ કે ધારો કે કોઈ એક આ અણુ છે, બરાબર. આ એક્સ અક્ષ છે, આ વાય ઝેડ અક્ષ છે, આ વાય અક્ષ છે. તો આ જે છે એ, બરાબર, આપણું સમતલ થઈ ગયું. તો આપણો જે અણુ છે, બરાબર, આ વાયઝેડ સમતલ છે. એ વાયઝેડ સમતલ, કારણ કે આ જે બહાર આવતી અક્ષ છે એ કઈ હોય, વાય અક્ષ હોય. તો ઊભું સમતલ જે છે એ વાયઝેડ સમતલ કહેવાય. આ જે સમતલ છે એ એક્સ ઝેડ કહેવાય. તો આ ઊભું સમતલ છે એ વાયઝેડ સમતલ છે. તો ધારો કે એને હું અહીંયા આ રીતે દર્શાવું, વાયઝેડ સમતલ. જો આપણો એક અણુ છે, એ અણુના યામ આપણને આપ્યા છે વીએક્સ, વીવાય, વીઝેડ. ત્રિપરિમાણમાં ધારો કે અણુ આપ્યો છે, એના યામ આપ્યા છે વીએક્સ, વીવાય, વીઝેડ. એના વેગ છે, આ વેગના યામ છે, એટલે વેગનું મૂલ્ય છે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ પરના ઘટકો. તો અણુ છે એ આ રીતે ગતિ કરે છે, અથડાય છે, અથડાઈને પાછો રિટર્ન આવે છે. એના તમને નવા યામ આપ્યા છે માઇનસ વીએક્સ, વીવાય અને વીઝેડ. તો તમે જોઈ શકો છો છે ખરેખર ત્રિપરિમાણમાં. તમને વેગના અણુ જે છે ને એના વેગના ઘટકો ત્રિપરિમાણમાં આપ્યા, પણ ખરેખર ચેન્જીસ જે થાય છે એ ખાલી કેમાં થાય છે, એક્સમાં. જો સેમ વસ્તુ અહીંયા છે, ચેન્જીસ શેમાં થાય છે, એક્સમાં. મતલબ કે તમારે ગતિની ચર્ચા એક પરિમાણ જ કરવાની છે. જે તે અણુની આપણે ચર્ચા કરશું તો એમાં ગતિની ચર્ચા આપણે કેવી કરવાની, એક પરિમાણની, ખાલી એના એક્સ ઘટકની જ વાત કરવાની છે. વાય અને ઝેડ ઘટકોની ચર્ચા કરવાની નથી, બરાબર. તો ચલો આ જે અણુ છે એને આપણે ફાઇનલી આવી રીતે કલ્પી શકશું કે ધારો કે આપણી પાસે એક અણુ છે, એનો પ્રારંભમાં વેગ છે વીએક્સ, ગતિ કરે છે, અથડાય છે, રિટર્ન આવે છે, અંતમાં એનો વેગ છે માઇનસ વીએક્સ, બરાબર. વીએક્સ વેગથી ગતિ કરે છે, સામે અથડાય છે, અથડાઈને પાછો રિટર્ન આવે છે અને વેગ છે એનો માઇનસ વીએક્સ. તો આ અણુના વેગમાનમાં થતો ફેરફાર કેટલો આપણે ગણીએ તો ધારો કે અણુનું દળ લઈ લઈએ એમ. ધારો કે બધા અણુનું દળ સ્મોલ એમ છે. આમાં જેટલા પણ અણુઓ છે એ બધાનું દળ કેટલું, એક સરખું લઈ લઈએ, સ્મોલ એમ. તો અણુના વેગમાનમાં થતો ફેરફાર હું પહેલા લખું છું. અણુના વેગમાનમાં થતો ફેરફાર એને હું ડેલ્ટા પી ડેશ કહી દઉં. તો અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. તો દળ ગુણ્યા વેગ એટલે વેગમાન. તો આ અંત કહેવાય, આ પ્રારંભ કહેવાય. તો માઇનસ એમ વી એક્સ અંતિમ વેગમાન, માઇનસ પ્રારંભિક વેગમાન, ફેરફાર એટલે અંત માઇનસ પ્રારંભ. તો માઇનસ એમ વી એક્સ, માઇનસ એમ વી એક્સ. આ માઇનસ કેના, તો કે આ વેગ માઇનસ છે તેના, અને પેલો માઇનસ તો કે ફેરફારમાં ઋણ આવે તે. તો ફાઇનલી અણુના વેગમાનમાં ફેરફાર માઇનસ 2mvx, બરાબર. અણુ જે છે એના વેગમાનમાં ફેરફાર માઇનસ 2mvx. હવે જ્યારે પણ અથડામણ થાય એટલે વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય. જેટલો વેગમાનનો ફેરફાર અણુમાં થયો એટલો જ વેગમાનનો ફેરફાર સામે દિવાલમાં થશે. જેટલો વેગમાનમાં ફેરફાર અણુમાં થાય એટલો જ વેગમાનનો ફેરફાર દિવાલમાં થાય. તો ચલો દિવાલના વેગમાનમાં થતો ફેરફાર એને હું ડેલ્ટા પી કહી દઉં. તો માઇનસ ડેલ્ટા પી ડેશ. જેટલો વેગમાનનો ફેરફાર અણુમાં થાય એટલો જ વેગમાનનો ફેરફાર દિવાલમાં થાય, પણ વિરુદ્ધ દિશામાં. એટલે આવશે માઇનસ ઓફ માઇનસ 2mvx, એટલે થઈ જશે 2mvx. ડેલ્ટા પી ઇક્વલ ટુ 2mvx, બરાબર. તો આ થઈ ગયો દિવાલના વેગમાનમાં થતો ફેરફાર.
બરાબર. ચાલો હવે જે આપણો અણુ ધારો કે છે એનો વેગ આપણે vx લીધો. અણુ જે છે એ vx વેગથી ગતિ કરે છે. vx વેગથી ગતિ કરતો કરતો અથડાય છે. vx વેગથી ડેલ્ટા ટી સમયમાં કેટલું અંતર કાપે મારે એ અંતર જોઈએ છે. તો ન્યૂટનના પ્રથમ નિયમનું પાલન કરે છે આ બધા. જ્યાં સુધી અથડામણ ન થાય ત્યાં સુધી ન્યૂટનના પ્રથમ નિયમનું પાલન કરે, મતલબ કે અચળ વેગથી ગતિ કરે. તો અચળ વેગી ગતિ હોય તો v બરાબર ડી બાય ટી, તો ડી બરાબર v ગુણ્યા ટી. તો કેટલું અંતર કાપશે? vx ડેલ્ટા ટી. તો એમ કહેવાય કે vx વેગથી ગતિ કરતો જે અણુ છે એ ડેલ્ટા ટી સમયમાં ડી એટલે કે vx ડેલ્ટા ટી અંતર કાપીને અથડાય. ધારો કે અથડાય છે તો ડેલ્ટા ટી સમયમાં અથડાતો હોય તો કેટલું અંતર કાપ્યું હશે એણે? vx ડેલ્ટા ટી અંતર કાપીને તે અથડાય. બરાબર. તો જો આટલું અંતર લઈ લઈએ તો કદ કેટલું? આ જે અંતર લઈ લઈએ ડી, તો કદ કેટલું? તો ધારો કે આમાં જે અણુ છે એનો વેગ vx છે, તો vx ડેલ્ટા ટી એટલે આ ડી અંતરને હું કહી દઉં vx ડેલ્ટા ટી. તો આટલું અંતર કાપીને પછી અથડાય છે. આ જે અંતર છે ને હું ડી કહી દઉં, તો આટલું અંતર કાપીને પછી શું થાય છે? અથડાય છે. બરાબર. તો વેગ vx છે, ડેલ્ટા ટી સમયગાળો લઈ લી ધારો કે અથડામણનો, તો અંતર કેટલું કાપે? vx ડેલ્ટા ટી. આટલું અંતર કાપીને અથડાણો. બરાબર. તો કેટલું કદ થાય? આ કદ કેટલું એ આપણે ગણી લઈએ. આ જે કદ છે એ કદ કેટલું થાય એ કદને ધારો કે આપણે ગણીએ. અહીંયા જરાક આપણે આ રીતે આટલું કદ ગણીએ. તો કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો v બરાબર a vx ડેલ્ટા ટી. કેટલું કદ આવશે? a vx ડેલ્ટા ટી. તો ચલો આ એક અણુની વાત થઈ. હવે સમજો આ કદમાં જેટલા અણુ હશે એ બધા અણુઓ શું થશે? ગતિ કરીને દિવાલ સાથે અથડાય. આ કદમાં જેટલા પણ અણુઓ હશે એ બધા અણુઓ ગતિ કરીને દિવાલ સાથે અથડાય. ખાલી એક થોડો અથડાય એમ. અત્યાર સુધી આપણે એકની વાત કરી કે નહીં, કે ભાઈ એક અણુ જે છે એ અથડાય એમ, પણ ખાલી એક થોડો હોય, બહુ બધા અણુઓ હોય કે નહીં. તો આ કદમાં જેટલા અણુ હશે એ બધા અણુઓ શું થશે? દિવાલની સાથે અથડામણ કરશે. બરાબર. તો આપણે એમ કહી શકીએ કે આ કદમાં રહેલા બધા અણુઓ દિવાલને અથડાય છે. આ કદમાં રહેલા બધા અણુઓ દિવાલને અથડાય છે. તો ચાલો આપણે સંખ્યા ઘનતા ધ્યાનમાં લઈએ. સંખ્યા ઘનતા એને હું કહી દઉં n. સંખ્યા ઘનતા એટલે તમને આગળ કીધેલું એકમ કદમાં રહેલા અણુની સંખ્યા. સંખ્યા ઘનતા એટલે એકમ કદમાં રહેલા અણુની સંખ્યા. મારે એ જાણવું છે કે આમાં આ કદમાં કેટલા અણુઓ હોય મારે જાણવું છે. દિવાલ સાથે કેટલા અણુ અથડાશે? તો આ કદમાં જેટલા અણુઓ છે એ બધા અણુ દિવાલ સાથે અથડાશે. તો આ કદમાં કેટલા અણુઓ છે એ મારે જાણવું છે. એટલા માટે મેં સંખ્યા ઘનતા વ્યાખ્યાયિત કરી કે ભાઈ એકમ કદ હોય તો અણુની સંખ્યા n, તો કદ v હોય તો અણુની સંખ્યા કેટલી? એને હું n ડેશ કહી દઉં. એકમ કદમાં અણુની સંખ્યા n, તો કદ v હોય તો એમાં અણુની સંખ્યા કેટલી? તો n ડેશ બરાબર nv. તો n એ vx ડેલ્ટા ટી. n એ vx ડેલ્ટા ટી. તો આ કદમાં આટલા અણુઓ છે, આ બધા અણુઓ દિવાલ સાથે શું કરશે? અથડામણ કરશે. બરાબર. તો હવે સમજો કે ભાઈ આ કદ છે એમાં મને આટલા અણુ દેખાણા, કે ભાઈ આ જે કદ છે એમાં આટલા અણુ દેખાણા. આ અણુઓમાં બે પ્રકારના અણુઓ આવશે. જોજો આ અણુઓ છે ને એમાં બે પ્રકારના અણુ આવશે. આમાંના કેટલાક અણુ જે છે એ દિવાલ સાથે અથડાવા જાય છે અને કેટલાક અણુ જે છે એ દિવાલ સાથે અથડાઈને પાછા આવતા હોય છે. મેં આ કદમાં ટોટલ ધારો કે મને 1 લાખ અણુઓ મળ્યા. તે 1 લાખ અણુમાં બે પ્રકારના અણુઓ હશે. કેટલાક એવા હશે કે જે દિવાલ સાથે અથડાવા જતા હશે અને કેટલાક એવા હશે જે દિવાલ સાથે અથડાઈને આવ્યા હશે. દાખલા તરીકે તમે મંદિરમાં જાઓ છો, તમે ધારો કે 500 વ્યક્તિઓને જોવો છો, તો એ 500 વ્યક્તિઓમાં કેટલાક વ્યક્તિઓ એવા હશે કે જે દર્શન કરવા જતા હશે અને કેટલાક વ્યક્તિ એવા હશે જે દર્શન કરીને પાછા આવ્યા હશે. હશે બે જ પ્રકારના વ્યક્તિઓ. કેટલાક દર્શન કરવા જતા હશે ને કેટલાક દર્શન કરીને પાછા આવ્યા હશે.
તો સેમ એ જ રીતે કે આ જે ટોટલ અણુઓ છે એમાં કેટલાક દિવાલ સાથે અથડાવા જતા હોય છે અને કેટલાક દિવાલ સાથે અથડાઈને પાછા આવતા હોય છે. આપણે તો કયા અણુ લેવાના છે કે દિવાલની સાથે કેટલા અથડાય તે. તો હું ઓન એન એવરેજ સરેરાશ રીતે હું એવું ધારી લઉં કે આમાંના અડધા અણુ જે છે ને અડધા એ દિવાલ સાથે અથડાવા જાય છે અને અડધા અણુ જે છે તે અથડાઈને પાછા આવે છે. ઓન એન એવરેજ સરેરાશ રીતે આપણે એવું જ કલ્પી લઈએ, કારણ કે અણુની સંખ્યા તો બહુ વધારે છે, આમાં બહુ વધારે પ્રચંડ અણુઓની સંખ્યા છે, બરાબર. તો કેટલાક અડધા અણુઓ જે છે, કરોડોમાં અણુઓ હોય તો અડધા ધારો કે અથડાવા જતા હોય છે અને અડધા ધારો કે અથડાઈને આવતા હોય છે. તો એમ કહેવાય કે દિવાલ સાથે અથડાતા અણુની સંખ્યા કેટલી? દિવાલ સાથે અથડાતા અણુની સંખ્યા n એટલે n ડેશની અડધી એટલે 1/2 NaVx ડેલ્ટા ટી. n = 1/2 NaVx ડેલ્ટા ટી. ઉપરના જે હતા એના અડધા લઈ લેવાના, ઉપરના હતા એના અડધા એટલે હોવો પડે, બરાબર. ચાલો હવે આપણે ગોતવાનું છે દબાણ, આદર્શ વાયુનું દબાણ ગોતવાનું છે. તો સમજો આપણે શરૂઆત કરી હતી વેગમાનથી, કે જો દિવાલ સાથે એક અણુ અથડાય ને એક, એટલે વેગમાનમાં આટલો ફેરફાર થાય 2mVx, એટલે દિવાલને આટલું વેગમાન મળે 2mVx, એક અણુ અથડાય ત્યારે. તો આટલા અણુઓ અથડાય છે, તો ચલો આ રીતે લખી શકાય કે એક અણુ જો અથડાય, એક અણુ, તો દિવાલને મળતું વેગમાન એટલે ડેલ્ટા પી હતું, ડેલ્ટા પી હતું મતલબ કે 2mVx હતું. તો હવે n અણુ અથડાય તો દિવાલને મળતું વેગમાન કેટલું, એને હું કહી દઉં p. એક અણુ માટે વેગમાન કેટલું છે, બરાબર, 2mVx. તો n અણુ માટે કેટલું, એને હું p1 કહી દઉં છું, 2mVx ગુણ્યા n. એક અણુ માટે 2mVx, એક અણુ દિવાલને અથડાય તો દિવાલના વેગમાનમાં 2mVx જેટલો ફેરફાર થાય, મતલબ કે એવું કહી શકો દિવાલને આટલું વેગમાન મળે. તો n અણુ અથડાય તો કેટલું, તો કે n ગુણ્યા 2mVx. ચલો 2mVx અને n આપણે આટલા મળ્યા હાફ NaVx ડેલ્ટા ટી. 2 2 કેન્સલ થાય તો mVx n a Vx સ્ક્વેર ડેલ્ટા ટી. ચલો આ વેગમાન, વેગમાનના છેદમાં સમય લઈ લઉં તો આવશે NaVx સ્ક્વેર m, બરાબર, NaVx સ્ક્વેર m. વેગમાનના છેદમાં સમય, વેગમાનના છેદમાં સમય એટલે બળ, F = NaVx સ્ક્વેર m. ચલો બળ ભાગ્યા ક્ષેત્રફળ કરું એટલે nmVx સ્ક્વેર વધે, F/m બળ ભાગ્યા ક્ષેત્રફળ, બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે દબાણ, nmVx સ્ક્વેર. તો આ થઈ ગયું કુલ દબાણ, દિવાલ પર લાગતું કુલ દબાણ nmVx સ્ક્વેર. હવે પણ સમજો આજે આપણે ગણતરી કરી એમાં આપણે માત્ર x દિશામાંના અણુઓને જ ધ્યાનમાં લીધા, જો x જ ને ખાલી, જો એટલે વેગ જે છે એનો આપણે ખાલી કોને ધ્યાનમાં લીધો, x દિશામાંના ઘટકોને કારણે જ મેળવ્યા, x દિશામાં ગતિ કરતા અણુઓને કારણે એમ, x દિશામાં ગતિ કરતા અણુને કારણે મળતું દબાણ છે આમાં. કારણ કે આપણે વેગ કેટલો x જ ધ્યાનમાં લીધો, એટલે જે અણુઓ x દિશામાં ગતિ કરતા હોય અથવા જે આડાઅવળા ગતિ કરતા હોય પણ એના માત્ર ને માત્ર x ઘટકોને જ ધ્યાનમાં લીધા, કે ભાઈ આમાં 10 લાખ અણુઓ હતા, એ 10 લાખ અણુમાંથી એક તો આપણે અડધા કરી નાખ્યા 5 લાખ, અને 5 લાખમાંથી આપણે શું કર્યું, કોઈક આમ જાતો હોય, કોઈક આમ જાતો હોય, કોઈક આમ જાતો હોય, એ બધાનો x ઘટક જ ધ્યાનમાં લીધો, બરાબર. પણ ખરેખર દિવાલની સાથે અથડાય ત્યારે તો ત્રણેય ઘટકો ધ્યાનમાં લેવા પડે, બરાબર. તો એટલા માટે આપણે શું કરવું પડશે કે આ દબાણનું સરેરાશ દબાણ ગણવું પડશે. તો આનું શું લેવું પડશે, સરેરાશ, nm સરેરાશ Vx સ્ક્વેર, nm સરેરાશ Vx સ્ક્વેર. તો આ જે દબાણ આવ્યું એને કહેવાય સરેરાશ દબાણ, સરેરાશ દબાણ. જે આપણે વાત કરી આદર્શ વાયુનું દબાણ, તો કયું દબાણ, તો કે સરેરાશ લેવું પડે, કારણ કે બધાના એક તો સમજો
કે આ vx વેગ એટલે આપણે એવું ધારી લીધું કે આપણે જે 5 લાખ અણુઓ ધ્યાનમાં લીધા એ બધાના વેગના x ઘટકોનું મૂલ્ય vx છે. જેમ 5 લાખ અણુના x ઘટકોનું મૂલ્ય એક સરખું vx. બધાનો વેગ vx થોડો હોય એટલે બધાને આપણે એવું ધારી લીધું કે ભાઈ 5 લાખ અણુઓ છે તો બધાનો x દિશામાંનો વેગ તો કે ભાઈ vx. ધારો કે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર બધાનો 5 લાખ અણુઓનો x દિશામાંનો વેગ કેટલો 5 મીટર પર સેકન્ડ. પણ એવું થોડું હોય, ખબર બધાના વેગ અલગ અલગ હશે. કોઈનો 5 હશે, કોઈનો 6 હશે, કોઈનો 4 હશે, કોઈનો 3 હશે. સેકન્ડ એ અથડામણો પણ કરતા હશે, એને કારણે પણ વેગમાં શું થતો જતો હશે, x દિશામાંના વેગમાં ફેરફાર થતો હશે. એટલે આપણે શું કરવું પડશે તો કે આ vx અહીંયા ખાલી vx ચાલે નહીં, બધા માટે શું લેવું પડે, સરેરાશ લેવો પડે. તો બે કન્ડિશનને કારણે સરેરાશ લીધું. એક નંબર 1, બધા અણુઓનો વેગ સરખો હશે નહીં. x દિશામાં ભલે જતા હોય પણ બધાનો વેગ સરખો હશે નહીં એને કારણે. અને સેકન્ડ, બધા x દિશામાં જતા હશે નહીં, બધા ગમે તેમ જતા હશે તો બધાનો x ઘટક જ આપણે ખાલી એમાં ધ્યાનમાં લીધો. તો બધાના x દિશામાંના વેગ સરખા ન હોય અને સરખા ન હોય તો શું કરવું પડે, સરેરાશ ગણવું પડે. એટલે હવે આપણે એ ગણવું પડશે કે આ સરેરાશ vx² કેટલા આવે. એટલે અહીંયા થોડીક આપણી થિયરી બાકી છે. તો ચલો ટૂંકમાં મેથેમેટિકલ થિયરી છે. ઓમ તમે ચોપડીમાં તમે જોશો તો તમને બરાબર વાક્યોના સ્વરૂપમાં બધું લખેલું છે, પણ મેં મેક્સિમમ ટ્રાય કરી છે કે થિયરી જે છે તમને કન્સેપ્ટની દ્રષ્ટિએ ખ્યાલ આવે. બરાબર. તો હવે આપણે પહેલાં સરેરાશ vx² ગોતવાના છે અને એને આધારે આપણને પછી દબાણનું ફાઇનલ સૂત્ર આપણને મળશે. ઓકે, ચાલો તો છેલ્લે આપણે આવી વાત કરી ગયા કે દબાણ P = nm સરેરાશ vx². બરાબર. વેગ જે છે એનો આપણે સરેરાશ લેવું પડે તો આપણને જે દબાણ મળશે કેવું મળશે, સરેરાશ દબાણ. હવે સમજો વાયુ જે છે એ કેવો છે, સમદિગ્ધર્મી છે. એટલે વાયુમાં બધી દિશાઓમાં ગુણધર્મ એક સરખા છે. બરાબર. વાયુ જે છે એની બધી દિશામાં તમે જાઓ તો ગુણધર્મ એક સરખા, મતલબ કે એક સમાન તમને આખું માધ્યમ જોવા મળે. તો પછી વેગ છે, વેગ એ વેગને આમ લખી શકાય vxi² પ્લસ vyj² પ્લસ vzk². તો v² બરાબર vx² પ્લસ vy² પ્લસ vz². તો જોવાનું સરેરાશ લઈ લો તો સરેરાશ vx² બરાબર સરેરાશ v² બરાબર સરેરાશ vx² પ્લસ સરેરાશ vy² પ્લસ સરેરાશ vz². હવે કીધું એમ વાયુ છે એ સમદિગ્ધર્મી છે, એનો મતલબ એવો થાય કે એમાં ગતિ બરાબર અસ્તવ્યસ્ત છે પણ વ્યવસ્થિત છે. મતલબ કે ધારો કે આ દિશામાં જેટલા x દિશામાં જેટલા અણુઓ જશે એટલા અણુઓ y દિશામાં જશે, એટલા અણુઓ z દિશામાં જશે. દાખલા તરીકે ધારો કે આપણે હવાની જે ટાયર ટ્યુબ છે, આપણે જે ગાડીની છે એમાં જે ટાયર ટ્યુબ છે, તમે એમાં હવા ભરશો ને તો બધી બાજુથી એક સરખી રીતે ફૂલાય. હા, એવું કોઈ નહીં કહેતા કે સર મારામાં તો એક જગ્યાએ થોડોક વધારે ઉપસી જાય છે, તો એ ટ્યુબ બદલાવી પડે એમ છે. ખામીયુક્ત ટ્યુબ છે, એમાં એર આવી ગયું કહેવાય, એ ટ્યુબ બદલાઈ નાખવાની. પણ નવી ટ્યુબ છે તો બધી બાજુથી કેવી ફૂલાય, એક સરખી ફૂલાય. મતલબ કે હવા જે છે એમાં દાખલ થાય તો હવાના અણુઓ બધી દિશાઓમાં સરખા પ્રમાણમાં જાય. તો એને કારણે આપણે જે અહીંયા સરેરાશ vx², સરેરાશ vy² અને સરેરાશ vz² એ બધા કેવા હોય, ઇક્વલ. જો આ ઇક્વલ હોય તો પછી ઉપરનું સમીકરણ નામ લખાય સરેરાશ v² = 3 ટાઈમ સરેરાશ vx². તો સરેરાશ vx² = 1/3 સરેરાશ v². આ કિંમતને અહીંયા મૂકી દો એટલે p બરાબર 1/3 nm સરેરાશ v². 1/3 nm સરેરાશ v². બરાબર. તો આ થઈ ગયું આપણું ફાઇનલ દબાણનું સૂત્ર 1/3 nm સરેરાશ v². તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. વાયુ માટે દબાણના સૂત્રની વાત કરવાની હતી તો આ સૂત્ર આપણને મળે 1/3 nm સરેરાશ v². બરાબર. ચાલો પછી છે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ કેટલાક છે. 2 મુદ્દાઓ આપણને આપ્યા છે કે આપણે આ જે સૂત્ર એપ્લાય કરશું તો આપણે કઈ બાબતોનું ધ્યાન રાખશું. તો પહેલું, વાયુ પાત્રને સમઘન ધાર્યું. આપણે બોલજો, આપણે જે ચર્ચા કરી એમાં આપણું વાયુ પાત્ર કેવું હતું, સમઘન હતું. આપણું જે વાયુ પાત્ર છે એ કેવું હતું, સમઘન. બરાબર. પરંતુ પાત્રનો આકાર કોઈ મહત્વનો નથી.
દબાણની ગણતરીમાં પાત્રના આકારની સાથે કોઈ લેવા દેવા નથી. આ તો આપણે ઇઝી પડે ને થિયરી, સૂત્ર ઇઝીલી સાબિત થાય એટલા માટે આપણે શું ધાર્યું? સમઘન. બાકી દબાણની ગણતરીમાં પાત્ર સમઘન જ હોય કે આકાર એનો ગમે તેવો હોય એની યારે કોઈ લેવા દેવા જ નથી. અનિયમિત પાત્રના આકારો માટે અતિ સૂક્ષ્મ એવું નાનું સમતલ ક્ષેત્રફળ વિચારી શકાય. મતલબ કે ધારો કે પૃષ્ઠ છે એ આવું અનિયમિત હોત, બરાબર, જે આપણે આકાર ધારીએ છીએ આવો અનિયમિત આકાર હોય તો એનો સૂક્ષ્મ ભાગ તમે લઈ લો તો સૂક્ષ્મ ભાગ તો કેવો હોય? સમતલ જ હોય. એક નાનો સૂક્ષ્મ ભાગ તમે ધ્યાનમાં લેશો તો કેવો આવશે? સમતલ જ આવશે, બરાબર. સમતલ ક્ષેત્રફળ વિચારી શકીએ. અંતિમ પરિણામમાં ક્ષેત્રફળ અને સમય તો આવતા જ નથી. આમાં બોલો ક્ષેત્રફળ છે જ નહીં, ડેલ્ટા ટી નથી, એને કોઈ લેવા દેવા જ નથી. બીજું સમજો કે આવું શું કામ હું કહું છું તો કે આપણે અહીંયા આખું પૃષ્ઠ લીધું હતું, એની ઉપર દબાણ આપણે ગોઈતું હતું, એની જગ્યાએ આ પૃષ્ઠનો ખાલી નાનો એવો એક ભાગ લઈ લો અને એની ઉપર દબાણ ગોતું તો પાસ્કલના નિયમ પ્રમાણે સંતુલનમાં જો વાયુ હોય તો દબાણ બધે એક સરખું જ હોય. પાસ્કલનો નિયમ આપણે ભણી ગયા આગળ. પાસ્કલના નિયમ પ્રમાણે સંતુલનમાં રહેલા પ્રવાહીના બધા બિંદુઓએ સંતુલનમાં રહેલા સ્થિર અને સંતુલનમાં રહેલા અદબનીય તરલના બધા બિંદુ આગળ દબાણ કેવું હોય? સમાન હોય. તો એ જ નિયમને આપણે અહીંયા પણ એપ્લાય કરી શકીએ કે પાસ્કલના નિયમ મુજબ સંતુલિત સ્થિતિમાં રહેલા વાયુના એક ભાગમાં લાગતું દબાણ બીજે બધે પણ એટલું જ હોય છે. બધી જગ્યાએ દબાણ કેવું લાગે? સરખું જ લાગે. એક ભાગ ઉપર જેટલું લાગે એટલું બીજા ઉપર લાગે. પણ ક્યારે? વાયુ સંતુલનમાં હોવો જોઈએ. મતલબ કે કોઈ પણ પ્રકારની એમાં પ્રક્રિયાઓ થવી જોઈએ નહીં. પેલા મુદ્દો યાદ રહેશે. ટૂંકમાં આપણે જે સૂત્ર મળ્યું એ સૂત્ર એવું જરૂરી નથી કે સમઘન હોય તો જ એપ્લાય કરી શકાય. કોઈ પણ આકારના પદાર્થ માટે સમાન રીતે એપ્લાય થાય. બીજો મુદ્દો, ડેલ્ટા ટી સમયમાં દિવાલ સાથે અથડાતા અણુની સંખ્યા આપણને આટલી મળી હતી, હાફ એન એ વીએક્સ ડેલ્ટા ટી. હવે વાયુ સ્થાયી સ્થિતિમાં છે અને અથડામણો અનિયમિત છે. વાયુ તો સ્થાયી છે પણ અથડામણ તો અનિયમિત થાય ને. વાયુના અણુઓ 1 લાખ વાયુના અણુ હોય તો એ ગમે તેમ અથડાતા હોય. આથી જો વીએક્સ વીવાય વીઝેડ વેગ ધરાવતો કોઈ અણુ અથડામણના કારણે બીજો વેગ મેળવે, દાખલા તરીકે આપણે એમ કીધું કે ભાઈ એક અણુ આપણો છે એનો વેગ હતો આપણો વીએક્સ વીવાય વીઝેડ અને અથડામણ પછી એ અણુનો વેગ થઈ ગયો -વીએક્સ વીવાય અને વીઝેડ. આ જ અણુનો વેગ જે છે એ અથડામણ પછી આવો થઈ ગયો, બરાબર. તો આ અણુનો વેગ આટલો પહેલા હતો પછી આવો થઈ ગયો. વાયુ જો સંતુલનમાં હોય, સંતુલિત સ્થિતિમાં હોય તો બીજો વાયુમાં કોઈ એક એવો અણુ હશે કે જેનો વેગ -વીએક્સ વીવાય વીઝેડ હતો. એ અથડામણ પછી એ વેગ પ્રાપ્ત કરે વીએક્સ વીવાય વીઝેડ. હવે ફરીથી આપણો જે અણુ હતો એનો પ્રારંભમાં વેગ આટલો હતો, અથડામણ પછી આટલો થયો, તો આનો વેગ બદલાઈ ગયો. તો એવો પણ વાયુમાં એક અણુ હશે કે જેનો પ્રારંભમાં વેગ આટલો હતો એ અથડામણ પછી આટલો થઈ જાય. જો આથી જો વીએક્સ વીવાય વીઝેડ વેગ ધરાવતો કોઈ અણુ અથડામણના કારણે બીજો વેગ મેળવે તો ત્યાં બીજો કોઈ એવો અણુ પણ હોવો જ જોઈએ કે જે અથડામણ બાદ વીએક્સ વીવાય વીઝેડ વેગ મેળવે. જો બીજો પણ એક અણુ છે જ કે જે અથડામણ પછી આ વેગ મેળવી લે. આમ કોઈ પણ અથડામણ દરમિયાન સરેરાશ v² નું મૂલ્ય બદલાતું નથી. અથડામણો કોઈ પણ થાય પણ આ તો એના જ રહીએ, સરેરાશ v² બદલાવાના નથી. આમ વાયુના અણુઓની આંતરિક અથડામણોની અસર દબાણ પર નથી થતી. વાયુના અણુઓ એકબીજા સાથે અથડાશે એટલે શું થશે? આ વેગમાં ફેરફાર થાય. એકબીજા સાથે અથડાશે એટલે વેગમાં ફેરફાર થશે. પણ બે અણુઓ અથડાય, બરાબર, એના પ્રારંભના જે વેગ હતા એ વેગ પછી બદલાઈ જશે, બીજા કોઈને મળી જશે. એક વેગ ધારો કે 5 નો હતો અને પછી એમાંથી ધારો કે વેગ એને 3 મળ્યો તો બીજો કોઈ એક અણુ હશે કે જેનો વેગ 3 હતો તેમાંથી કેટલો થઈ જાય? 5. એટલે ઓન એન એવરેજ સરેરાશ v² છે એ બદલાતા નથી. તો આ બે મુદ્દાઓ ખાસ ધ્યાન રાખવાના છે. મતલબ કે આ બે મુદ્દા શું છે કે તમે આ સૂત્ર જ્યારે એપ્લાય કરો, બરાબર, તો તમને આટલી બાબતોનો ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ ક્ષેત્રફળ માટે એપ્લાય કરાય, કોઈ પણ પાત્ર માટે એપ્લાય કરાય, ગમે તેવા આકારનું હોય, કોઈ પ્રોબ્લેમ નથી. સરેરાશ v² એ આખા વાયુમાં હંમેશા અચળ જ હોય, એ કંઈ બદલાતો નથી.
ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક છે તાપમાનનું ગતિક અર્થઘટન, એટલે કે તાપમાન સાથેનો સંબંધ. બરાબર, તાપમાન સાથેના સંબંધની આપણે ચર્ચા કરવાની છે. તો હમણાં આપણે સૂત્ર ભણી ગયા કે P = 1/3 Nm સરેરાશ V². બંને બાજુ કદ વડે ગુણી દો તો 1/3 NVM સરેરાશ V². ચલો PV = 2 વડે ગુણો અને 2 વડે ભાગો એટલે 1/2 M સરેરાશ V². ચલો તો PV = 2/3 N હાફ M સરેરાશ V². તો જ્યાં N એટલે NV બરાબર નમૂનામાં રહેલા અણુઓની કુલ સંખ્યા. કારણ કે સ્મોલ n એટલે શું છે? સંખ્યા ઘનતા. તો એકમ કદમાં સંખ્યા n, તો v કદમાં સંખ્યા કેટલી? અને n કહી દઈએ તો બોલો n બરાબર શું લખાશે? Vn. એટલે NV શું છે? સંખ્યા છે ટોટલ. અને હાફ M સરેરાશ V² એટલે નમૂનામાં રહેલા અણુની સરેરાશ રેખીય ગતિ ઉર્જા. નમૂનામાં રહેલા અણુની સરેરાશ રેખીય ગતિ ઉર્જા. ચલો હવે આંતરિક ઉર્જાની વાત કરીએ. આંતરિક ઉર્જા, તો આંતરિક ઉર્જા એટલે આંતરિક ગતિ ઉર્જા વત્તા આંતરિક સ્થિતિ ઉર્જા. પણ વાયુના અણુઓ વચ્ચે બળ કેવું લાગે? નહિવત. એટલે સ્થિતિ ઉર્જા 0 લઈ શકાય. તો પછી કુલ ઉર્જા એટલે જ ગતિ ઉર્જા. આંતરિક ઉર્જા એટલે જ શું? ગતિ ઉર્જા. તો આંતરિક ઉર્જા, વાયુની કુલ આંતરિક ઉર્જા એટલે એક અણુની ગતિ ઉર્જા હાફ M સરેરાશ V². એવા કેટલા અણુઓ છે? n. તો n ટાઈમ હાફ M સરેરાશ V². તો E/n કરો એટલે આવશે હાફ M સરેરાશ V². ચલો અહીંયા હાફ M સરેરાશ V² જે છે બરાબર, એની કિંમત મૂકી શકાય અહીંયા. તો PV બરાબર 2/3 N હાફ M સરેરાશ V² એટલે E/n. બરાબર, PV બરાબર 2/3 N અને હાફ, અથવા તો ડાયરેક્ટ આપણે 2/3 E લખો તો એ ચાલે ને, 2/3 E. બરાબર ને, મારે ભૂલ થઈ. ટૂંકમાં n ઉડાડી નાખો એટલે PV બરાબર 2/3 E. PV બરાબર 2/3 E. ચાલો ખબર પડે, PV બરાબર 2/3 E. ચાલો હવે PV બરાબર N kBT એવું સૂત્ર ભણી ગયા છે આપણે. PV બરાબર N kBT એવું આપણે આગળ ભણી ગયા છીએ સ્વરૂપ એક. તો અહીંયા N kBT બરાબર 2/3 E. બરાબર, N kBT બરાબર 2/3 E. બરાબર, તો આપણે હવે E/n ને કરતા બનાવીએ અથવા E ને કરતા બનાવીએ. E બરાબર આંતરિક ઉર્જા E બરાબર 3/2 N kBT. તો E/n બરાબર 3/2 kBT. E/n બરાબર 3/2 kBT અને E/n એટલે હાફ M V². E/n હાફ M V² ઇક્વલ ટુ થઈ જશે હાફ M સરેરાશ V². અને થોડુંક સૂત્રમાં થોડુંક આમ અટપટા જેવું છે. જો ફરીથી લે, P બરાબર 1/3 Nm સરેરાશ V² આપણે આગળ ભણી ગયા. એને V વડે ગુણ્યા, 2 વડે ગુણો, 2 વડે ભાગો અને n કહી દીધા. ચલો હવે આંતરિક ઉર્જા, તો n ટાઈમ હાફ M V². E/n કરો તો હાફ M V² આવે. તો હાફ M V² ની કિંમત મૂકી દો E/n, અથવા તો n ટાઈમ હાફ M V² બરાબર સીધું E મૂકી દો. PV 2/3 E. PV બરાબર N kBT. E ને કરતા બનાવો એટલે 3/2 N kBT. E/n કરો તો 3/2 kBT હાફ M સરેરાશ V². ચાલો, તો આપણે આવો ખ્યાલ આવશે કે આમ વાયુના અણુની સરેરાશ ગતિ ઉર્જા તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય. જો હાફ M V² proportional to T. હાફ M V² proportional to T. હાફ M સરેરાશ V² is proportional to T. વાયુના અણુની સરેરાશ ગતિ ઉર્જા તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય. તે દબાણ, કદ અથવા આદર્શ વાયુની પ્રકૃતિથી સ્વતંત્ર હોય છે. દબાણ પર આધારિત નથી,
કદ ઉપર આધારિત નથી કે આદર્શ વાયુની પ્રકૃતિ કેવા પ્રકારનો વાયુ છે, કયો વાયુ છે, એની સાથે એને કોઈ લેવા દેવા નથી. જે તે વાયુની માત્ર ને માત્ર તાપમાન પર જ આધાર રાખે. બીજું, આ મૂળભૂત સમીકરણ જે છે એ તાપમાન ને અણુની સરેરાશ ગતિ ઉર્જા સાંકળે છે. તાપમાનને અને અણુની સરેરાશ ગતિ ઉર્જાને સાંકળે છે. તાપમાન જે છે એ આપણી કઈ રાશિ છે? માપી શકાય તેવી સ્થૂળ રાશિ એટલે કે થર્મોડાયનેમિક રાશિ છે. અને હાફ mv² છે એ આણ્વિક રાશિ છે. એ બંનેને શું કરે છે? એ સાંકળે છે. અને કોણ સાંકળે છે તેમને? તો કે બોલ્ટ્ઝમેનનો અચળાંક. જો તાપમાન અને ગતિ ઉર્જાને કોણ સાંકળે? બોલ્ટ્ઝમેન અચળાંક જે છે એ બંનેને સાંકળે છે. ચલો, આદર્શ વાયુની આંતરિક ઉર્જા ફક્ત તાપમાન પર આધાર રાખે છે, નહીં કે દબાણ અથવા કદ ઉપર. તો જે આપણે કીધું તે જ, આદર્શ વાયુ જે છે એની આંતરિક ઉર્જા ફક્ત તાપમાન પર આધારિત છે. આથી એને તાપમાનનું ગતિક અર્થઘટન કહેવાય. ગતિક એટલે ગતિ ઉર્જા અને તાપમાન એટલે કે તાપમાન સાથેનો સંબંધ. બરાબર. તો સૂત્ર તમારે યાદ રાખવાનું છે, E = 3/2 NkBT. આપણે આગળ પણ ઘણી વખત આવી ગયું છે. બરાબર. અને હાફ mv² ગતિ ઉર્જા એ તાપમાનના સમપ્રમાણમાં છે. હાફ mv² = 3/2 kBT. ઓકે.